ન હોય. બાપાનો હક પૂરો છે સંતાનોને મોટા કરવા માટે. જે પિતા પોતાના સંતાનનું ધ્યાન નથી રાખતો, જે પિતા પોતાના સંતાનને પ્રેમ નથી કરતો, જે પિતા પોતાના સંતાનને સમય નથી આપતો, એ પિતા વૃદ્ધ થયા પછી દીકરા પાસે પણ સમયની અપેક્ષા ન રાખે તો વધુ સારું, પ્રેમની અપેક્ષા ન રાખે તો વધુ સારું. ક્યોંકि એક હાથ સે લેના હૈ ઓર એક હાથ સે દેના હૈ. તમે એને પ્રેમ આપશો તો તમારો દીકરો તમને પ્રેમ આપશે, તમે એને સમય આપશો તમારો દીકરો સમય આપશે, અને તમે નકરા જો એને પૈસા જ આપી દેહો તો વૃદ્ધ અવસ્થામાં તમારો દીકરો એમ કે ડોહા ગામડે રહ્યો, જમીન હાંચવો અને ખાવાના પૈસા મોકલી દેશો. તો તમને હું ઘણા લોકો એમ કહે છે કે હું રડાવું છું, બહુ બહુ રોવડાવું છું. કોઈને રડાવતો નથી. હું આમાંથી પરણેલા પુરુષોનો શું રોવડાવીશ? કયો પરણેલો પુરુષ એવો છે કે લગ્ન પછી એકવાર માથું પછાડીને રોયો નથી? કોઈ નહીં, બધા જ રોયા હોય, એકવાર તો રોયા જ હોય. બધા પુરુષો રોયા જ છે, અને બધા પુરુષો સાસરે જઈને ફરિયાદ કરવા ગયા છે, તમારી છોકરી આવી નીકળીને, તમારી છોકરી આવી નીકળીને, મેં તો આવું ધાર્યું નહોતું, અમને તો બહુ શાંત લાગતી હતી, આ તો માથા ભારે નીકળી, અમને તો દેવી લાગતી હતી, પણ આ તો મત કેવું. બધા પુરુષો ફરિયાદ કરવા ગયા જ હોય. હા રે એકવાર, કારણ કે જે કંપનીમાંથી આવે એ કંપનીમાં જ ફરિયાદ કરાય ને. જે સ્કૂટર કંપનીનું લીધું હોય એ બગડે તો એ કંપનીમાં જવાય. હવે આ જે કંપનીમાંથી આવે એટલે એના બાપા ચેરમેન હોય એને કહેવાય કે આવી નીકળી, આવી નીકળી, આવી નીકળી. હા હારો પાછો એમ કે કઈ થોડું નાળિયેર હતું કેવું નીકળ્યું એની હું તમને ગેરંટી આપું. નાળિયેર હોય તો ઠીક છે, ગરગડિયું નીકળ્યું તમને બીજું બદલાવી દઉં. તો હસો, ખૂબ હસો. લગ્ન પછી માણસ હસી નથી શકતો, કારણ કે પતિ થયો એ પતિ ગયો અને બચી ગયો એ બાજપાઈ થયો, એટલું યાદ રાખજો દોસ્ત. ઘણા લોકો હસે નહીં, એવું મોઢું કરીને બેઠા હોય કે આપણને એમ થાય કે સિઝન ફેલ ગઈ છે, ખેતરમાં કાંઈ થયું નહીં હોય, સટ્ટામાં હારી ગયો છે અને કંઈ નુકસાન થયું હોય છે. હું તો કહું છું જે માણસ હસતો ન હોય ને એની બાજુમાં ન બેસો, તમે ઊભા થઈ જાઓ, જગા બદલી રાખો એની બાજુમાંથી. જે હસતો ન હોય, જે માણસ ડબ્બી જેવું મોઢું કરીને બેઠો હોય, ગમે ત્યારે તમને ડબ્બામાં ઉતારી દે, એટલું યાદ રાખો. એનો વિશ્વાસ જ ન કરાય, એના પરોહો જ નહીં, એના બાજુમાં ન બેસે. જુઓ તમે બહેનોમાં જુઓ અને પુરુષોમાં જુઓ, બહેનો જેટલી હસે છે, જો હજી દાંત ચાલુ છે, જો હજી દાંત કાઢે, એકબીજીને ઠોહા મારશે અને દાંત કાઢશે, જો હજી ચાલુ છે, જોઈ લે આજે તમે જુઓ. અને તમે જુઓ બધા આમ થઈને બેઠા છે, જાણે મને બીવરાવા આવ્યા હોય. હસો ને પણ તમારું જાય અહીંયા ક્યાં ફંડ ફાળો ઉઘરાવાનો મારે કઈ લેવું તમારી પાસે, કે તમે દાંત કાઢશો તો તમારી પાસે 5000 રૂપિયા માગીશ. હસો, તમે હસો ને તો તમને કોઈ હૃદયની બીમારી નહીં થાય. તમે હસો ને તો તમે કોઈ બીમાર નહીં પડો. હસો બસ, કઈ પણ પરિસ્થિતિ આવે હસો, 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 હસતા રહો. પૈસા આપ્યા હોય તો વાપરો, કંજુસાઈ ન કરો, ઊંઘી ઊંઘીને મૂકી ન દો. ઉંમર થઈ જાય તો પછી એમ ન કયો મરી જાય તો હારું, છૂટી જાય તો હારું, હે ભગવાન હવે દોરી ખેંચી લે, હવે તો અમને ઉપાડી લે, છોકરો અમારે હામું જોતો નથી ને વહુને કાંઈ પડી નથી ને અમે હવે નકામા થઈ ગયા. હે એ સાંભળો છે ને બે બાપાઓ? હા હા, ભોલેનાથ મોજમાં રહ્યો, મોજમાં. હમણાં કબીરભાઈ વગાડશે, જોજો. વાયોલિન લ્યો, વાયોલિન મેં કહ્યું વગાડશે એમ કીધું. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, એ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, એ બાપા મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. અગમ ગોચર અલગણીની, અગમ ગોચર અલગણીની, મોજમાં રેવું રે બાપા, મોજમાં રેવું, મોજમાં રેવું.
મા બાપ તરફ લઈ જાઓ છો. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ખાસ કરીને બે દાદાઓ જે ઉપર ચડીને બેસી ગયા ને સોફા પર, એને કહ્યું ખાસ સાંભળજો તમે. મારી બા બે કેવી મોજમાં છે, આમ તો જો બે મરક મરક દાંત કાઢે, જોઈ ને મોજ આવી ગઈ. જોઈ હાય હાય હાય, એલા વિડિયા ઉતારે ઉડાડ મારા ભાઈ. બા હાથ લઈ ગયો મોઢા આડેથી, દાંત કાઢતા હોય દેખાતું નથી. એ ઓલી બાને દાંત પડી ગયો છે ને કેવા લાગે છે, મસ્તી ના જોઈ લ્યો તમારા. હવે હાડલો થોડોક આમ કરો મારી, અમને તો મોઢું જોવા દો, હવે તો દો જોવા. અમને વહુ ન જોવા દેતા પણ અમને દીકરાઓને જોવા દો. બરાબર. વિચાર કરો, એટલા વર્ષ લગ્ન થઈ ગયા પણ હજી મર્યાદા નથી મૂકી. તમે જો માંડ માંડ પાસે બેહાડ્યા, એટલા તો માંડ માંડ ડિસ્ટન્સ કાપ્યું છે. આટલું ડિસ્ટન્સ તો માંડ કાપ્યું છે મારા બાપ. અને અત્યારના છોકરા હોય તો મારા દીકરા ઘરાઈને પાસે બેહવા જાય, ઓલીની પાસે આમ ઢળ્યા તો જાય, હરવો હરવો હરવો. ઓલી કે આકાર્યો બાપુજી જુએ છે, આકાર્યો તમે તો આકાર્યો. મજા કરો બાપ, મજા કરો, જિંદગી જીવી લ્યો બાપ. વૃદ્ધાવસ્થાએ કદી એમ ન કહેવું કે ભગવાન મોત આપે તો સારું, હવે મરી જાય તો સારું, હવે ભગવાન દોરી ખેંચી લે તો સારું, એમ ન કહેવું. કારણ કે પાनी में पत्थर मत फेंको कोई पीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. હવે વિડીયો વાળા ભાઈ આમને આમ સ્થિર રહેશે ને કેમેરો, બસ તમે મને આમ જોવા દેજો બાપાને માડીને, બરાબર? બસ. તો આ બે દાદાઓને મારે 2-4 પ્રશ્નો પૂછવા છે, પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરી દઈએ. પહેલો પ્રશ્ન તો મારે બે દાદાઓને એ પૂછવું છે. હું નાનો તમારો છોકરો એમ ખોટું લગાડતા નહીં, મારું સાચો જવાબ દેજો. તમારા જમાનામાં આ લગ્ન જ્યારે થયા છે દાદાઓ, ત્યારે એ જમાનામાં તમારા પિતાશ્રી ઈ ગોતી આવ્યા છે, બરાબર છે ને? બરાબર ને? હા, એમ તમને ખબર નહીં હોય કે તમારું હક પણ ક્યાં કર્યું, કોને ન્યા કર્યું. તમને આવીને એટલું કીધું હું નક્કી કરી આવ્યો છું, એટલે બે દીકરાઓમાંથી કોઈ કાંઈ બોલ્યું હોય છે નહીં. હવે સાચું બોલતા જજો દાદા, બધું. હા, ઇન્ટરવ્યુ છે તમારું. હવે તમારા લગ્ન થયા, અમારી આ બે માવડીઓ આવી તમારા ઘરે, પછી તમારા પાસે જમીન છે, એટલે અમારી બે માવીઓ ખેતરમાં કામ કર્યા કે નહીં? કર્યા. બરાબર. ગાયું ભેહું બધું છાણ ને વાસી દઉં કર્યું. અમારી માએ તમને કોઈ દી એમ કીધું કે 10 હારા હાડલા લઈ આવી જો, મોંઘા માયલા, હા નહીતર પછી જોજો, એવું કીધું કોઈ દી? તાળી પાડો, જોરદાર તાળી પાડો. ક્યાં વાત, બહુ સરસ. આ તો બાપાએ મને દાંત કઢાવ્યા, મને હશે એવું બાપા કોઈક દાડે કીધું તું. પણ આમ બાપા એમ નહીં, હાલો હજી હવે બીજો જવાબ આપો. ભલે કોક દાડે તમને કીધું, પણ તમને એને કીધું હોય છે અને તમે ન લઈ આવી દીધા તો રિહાઈને વયા ગયા હતા કોઈ દી? એ ભાઈ વરી આવી ગયો તું પાછો આડો. રૂપિયા આપી દીધા એમને. અને બાપા નરસિંહ મહેતા તમે શું કર્યું? હારું, હાલો જે હોય બાપા. બીજી મને એક મારે એ વાત કરવી, ચાલો કોઈ દી અમારી માં મહિનો 2 મહિના 3 મહિના એના બાપાને ઘરે રોકાવા ગયા કોઈ દી? અને ગયા તો તમે જઈને ઉભા રહ્યા કે નહીં? ઘરમાં કામ છે, હાલો ઘર ભેગા થાવ. અને અમારી માવી પાછી વહી આવી કે નહીં? કયો બરાબર ને? જાય તો ખરા ને બિચારા. પણ તમે એને 3 મહિના કોઈ દી રહેવા નહીં દીધી હોય તો એને ઉપડે, હાલે ખેતરમાં કામ છે, હવે આમ છે તેમ છે. માળ્યું સાચું બોલો, માળ્યું તમે તો બોલો, નથી રહેવા દીધા ને કોઈ દી 3 મહિના? હા એમ, આ માળ્યું તમે બોલો ને. ખેતરમાં અમારી માએ કામ કર્યું, બાપા સાંભળો. પછી આ છોરુડાઓને મોટા કર્યા, જે દીકરાઓને આ સંતાન છે એમને મોટા કર્યા બધાને, બરાબર? તમે અભણ હોવા છતાંય તમે સંઘર્ષ કરી તમારા સંતાનોને આયા ઠેઠ પહોંચાડી દીધા.
પછી અમારી માએ કોઈ દી એમ નહીં કીધું કે હાલો અમને શેરની માલિકો લઈ જાઓ ને અમને વાં સિનેમા જોવા લઈ જાઓ.